મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ મોટું નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજની બેઠકમાં ચૂંટણીમાં પણ અનામતની અલ્પેશ કથિરિયાએ માંગ કરી છે। શિક્ષણની જેમ ચૂંટણીમાં અનામતની સરકારે રજૂઆત કરી હોવાની વાત કરી છે। સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે તેમ જણાવ્યું। અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। દરેક ગામમાં સમાજને એક થવાની જરૂર છે। ચૂંટણી આવી રહી છે। આવનારા દિવસોમાં સ્થિતિ ખરાબ થશે। સ્થાનિક ચૂંટણીમાં 27% અનામતનો નિયમ લાગુ થયો છે। આ નિયમનું ખરાબ પરિણામ મળશે તેવું પણ જણાવ્યું। નાના ગામોમાં બનેલી ઘટનાઓમાં ચૂંટણીઓ જવાબદાર છે તેમ પણ જણાવ્યું છે। અલ્પેશ કથિરિયાનું આ એક મોટું નિવેદન, પાટીદાર નેતાનું આ એક મોટું નિવેદન ફરી સામે આવ્યું। પાટીદાર સમાજની બેઠક મળી હતી અને એમાં ચૂંટણીમાં પણ અનામતની વાત તેમણે કરી છે। સલડી ગામ, કાળા તળાવ, વાંદડિયા અને ફૂલજર, એમાં દરેક ઘટનાની પાછળ 4 મહિના પહેલાની ચૂંટણી છે। દરેક ઘટનામાં તમારે પહેલા આપણું એક કરવાનું છે। 5 કુટુંબ ખાલી રહેતા હોય ગામમાં, કથિરિયા હોય, પીપળિયા હોય, અકબરી હોય, કોઈ પણ હોય, 5 મોટા પરિવાર રહેતા હોય, 5 પરિવારની એકતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એક થઈ જઈએ। કઈ રીતે એક થાય? દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ। માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થાય એનાથી તાકાત ઉભી નહીં થાય। બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે। યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે। તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે। 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે। તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો। જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ આવવાની તૈયારી થઈ રહી છે। ત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આજે એક પાટીદાર સમાજની મિટિંગ હતી, તેમાં ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે। અલ્પેશ કથિરિયાએ આ વખતે અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે। 27% અનામત બેઠકો કરી દેવામાં આવી છે અને તેમાં હવે ઈડબ્લ્યુએસ ની ચૂંટણીમાં પણ લાગુ થાય તે પ્રકારની લડત લડવી પડશે તેવી વાત કરી છે। આપણે અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, અનામતને લઈને ખૂબ જ ગંભીર જે રીતે ગુજરાત નીચલા સ્તરની જે ચૂંટણીઓ પંચાયત સ્તરની યોજાય છે, જિલ્લા પંચાયત એસટી સમાજને 7% અને ઈડબ્લ્યુએસ ને પણ 10%નો લાભ મળ્યો છે। તો જેમ શિક્ષણમાં જે રીતે 10%નો લાભ મળ્યો છે એ રીતે ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ સમાજ જે કોઈ પણ હોય એ દરેક સમાજને ઈડબ્લ્યુએસ નો લાભ મળવો જોઈએ અને એનો ચૂંટણીમાં ઉમેરો થયો। તો આ માટે તમે કઈ રીતની તૈયારી કરી છે, ક્યાં ક્યાં પિટિશન કરી છે, કઈ રીતની આગળ અવની લડત રહેશે? આ બાબતની લડાઈમાં દિનેશભાઈ બામણિયા સહિતના જે સમગ્ર અમારી યુવાની ટીમ છે લડાઈ લડી છે। સરકારને પણ રજૂઆત કરી છે। દિનેશભાઈ એના નામથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે અને કાયદાકીય મોરચે પણ અમે આ પ્રયત્નને સાકાર થાય અને જે લાભ ખરેખર મળવો જોઈએ એ લાભ દરેક લોકોને મળે સમન્યાય અને સિદ્ધાંત હેઠળ, એ માટેનો અમારો પ્રયત્ન રહેશે। સાહેબ, ખૂબ જ ગંભીર વાત કહેવાય કે ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે, એ વચ્ચે આ પ્રકારનું અનામત માટેની લડત લડવી આગળ બંધારણીય ફેરફારથી કંઈ નવું થાય આજથી